કથાકાર રાજુબાપુના નિવેદનથી સર્જાયો વિવાદ. તેમના દ્વારા ગીર સોમનાથમાં વ્યાસપીઠ ઉપરથી કોરી અને ઠાકોર સમાજનું ઉદાહરણ આપી અભદ્ર વાણી વિલાસ કરતા વ્યાપક રોષ ફેલાયો છે અને તે બાબતે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જોકે પછીથી તેમના દ્વારા માફી માંગી લેવામાં આવી છે. હું ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઈશ, થોડોક વિચાર નથી આવતો? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી. ભય લાગે, કલંક લાગે. સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય. પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન આરે લગ્ન કરે, એવા કુળની યુવતી આરે લગ્ન કરે. તમે થોડોક વિચાર કરજો. મારાથી ભૂલ થઈ છે, વ્યાસપીઠની ગિરીમાં મારાથી ચૂકાણી છે અને હું દિલથી સમાજને આગળ માફી માંગુ છું કે કોઈ સમાજને ક્યારેય કોઈએ શબ્દથી બોલવાનો અધિકાર જ નથી. કોળી ઠાકોર સમાજ મારાથી જે શબ્દ વપરાયો છે એ મારી બહુ જ મોટી ભૂલ છે. પ્લસ બીજી વાત એ છે કે મારા આવેશમાં આવીને યા તો મારા કોઈ કર્મને કારણે આ ભૂલ મારાથી થઈ છે અને હું એ સમાજ આગળ હૃદયથી માફી માંગુ છું. સવાલ માફી માંગી લેવાનો નથી આવતો, પણ સવાલ એ આવે છે કે અનેક સાધુ સંતો દ્વારા અને કથાકારો દ્વારા વ્યાસપીઠ પરથી એની ગરિમા ન સાચવતા આવો અભદ્ર વાણી વિલાસ વારંવાર કરવામાં આવે છે. ઘણીવાર આપણા હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, તો ક્યારેક જાતિ વિશે આવા અપશબ્દો મૂકીને અમુક જાતિને નીચી પાડવામાં આવે છે. જે સાધુ સંતોની જવાબદારી હોય છે સમાજને સાચી દિશા બતાવવાની, તો એ જ સાધુ સંતો જો આવી રીતે સમાજમાં વિખવાદ પેદા કરશે અને સમાજમાં અંદર એકબીજાથી નીચા પાડવાની કોશિશ કરશે, તો પછી એ સાધુ સંતો ઉપર વિશ્વાસ કેટલે અંશે કરવો જોઈએ? જેમની જવાબદારી છે કે લોકોને સત માર્ગ બતાવો, અને એ જ લોકો જ્યારે આવી ભૂલો કરે છે ત્યારે એ જો વારંવાર કરવામાં આવે તો એ શ્રમાપાત્ર પણ લાગતું નથી. અને હવે સમાજ જાગૃત થઈ ગયો છે, તો નેતાઓએ અને આવા વ્યાસપીઠ ઉપર બેઠેલા સાધુ સંતોએ અને સાથે કથાકારોએ હવે સુધરી જવાની જરૂર છે કે જે વર્ષો પહેલાં જે રીતે તમે એકબીજાની અંદર ભાગ પાડીને જે તમારા રોટલા શેકતા હતા એ હવે બંધ કરો અને સમાજને સાચી દિશા આપો. સાથે સાથે આટલા બધા કાયદાઓ શું કામ બનાવ્યા છે કે તમારા મગજમાંથી આ જાતિનું ભૂત ઉતરી જાય, પણ તમે તો એક ભગવો પહેરીને અને એક સાધુ તરીકે અને કથાકાર તરીકે પણ એ ગરિમા નથી સાચવી શકતા. તો ક્યાંક ને ક્યાંક આ તમારા મગજમાં જે ગ્રંથિ છે એ ગ્રંથિ હજુ સુધી ગઈ નથી એવું કહી શકાય. તો ખરેખર દરેક સમાજે જ્યારે પણ એમના સમાજ વિરુદ્ધ આવા કથાકારો કે અન્ય સાધુ સંતો દ્વારા અપમાન કરવામાં આવે કે કોઈ પણ ધર્મનું કોઈ પણ સાધુઓ દ્વારા અપમાન કરવામાં આવે ત્યારે સખતમાં સખત વિરોધ કરવો જ જોઈએ. તો જ આ લોકોનો વાણી વિલાસ અટકશે. અને સાથે સાથે સરકારની પણ જવાબદારી છે કે આવું જ્યારે પણ બને ત્યારે એમના ઉપર યોગ્ય પગલાં લે, અથવા તો એમને ક્યાંક ચીમકી આપે કે ફરીથી જો આવું વાણી વિલાસ કરશો કે આવું વિખવાદ ઊભો કરવાનો કોશિશ કરશો તો તમારા ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે. જો મિત્રો તમને અમારો એપિસોડ ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલ ઘટનાનું પોસ્ટમોર્ટમને સબસ્ક્રાઈબ કરો. જય ભારત, સતર્ક રહો, સભાન રહો.